લાસ્ટ 10 દિવસથી નિફ્ટી ગેપ અપ ખુલે ને ગેપ ડાઉન ખુલે છે અને ત્યારબાદ સાઇડ બેઝ થઈને એક મોટી સ્પાઇક આપી અને નોર્મલ મુવમેન્ટ આપી દે છે. આ જ સ્ટોરી નિફ્ટીએ ફોલો કરી છે. જેના કારણે 10 દિવસમાં મેં 2 જ ટ્રેડ કરેલા છે. એકમાં ₹60,000 લોસ અને 25,000 નો પ્રોફિટ. મતલબ કે એક લૂઝિંગ સ્ટ્રીક જેવું થવાના ચાન્સીસ વધતા હતા. જેના કારણે આપણે બહુ લેસ ટ્રેડ કરેલા છે. હવે આ વસ્તુ શું કરવા મેં કરી? માર્કેટ એક જગ્યાએ સ્ટક થઈ ગયું છે, જે રેન્જ છે 24,000 થી લઈને 24,500. આ રેન્જ બ્રેક નથી કરી શકતું. તો આજના વિડીયોમાં આપણે એનાલિસિસ કરશું. શું કરવા આપણે ટ્રેડ ઓછા કરવા જોઈએ? કયા કારણોસર ટ્રેડ કરવાથી બચવું જોઈએ? કારણ કે આમાં માણસોને સ્ટોપ કરતા નથી આવડતું ને જો સ્ટોપ કરતા ના આવડે, તો લોસ આવવાના ચાન્સ વધતા હોય છે. અને આ એક જ રીઝન તમારે તમારી જર્નીમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. કઈ જગ્યાએ બ્રેક મારવી ને કઈ જગ્યાએ સ્પીડ વધારવી. સો આમાં હું તમને આજે હેલ્પ કરીશ. તો વિડીયો સ્ટાર્ટ થાય છે એનાલિસિસનો. આમાં મેઇન વસ્તુ શું છે કે કઈ રીતે ઓઆઈ ડેટા રીડ કરવો જોઈએ. પ્લસ ઇન્ડિયા વિક્સને ધ્યાનમાં રાખીને કઈ જગ્યાએ માર્કેટમાં ટ્રેડ કરવાનું બંધ કરવું જોઈએ. અને શું રીઝન? આવો સમજાવું. તો તમે સ્ક્રીન ઉપર ચાર્ટ જોઈ શકો છો ને આ ચાર્ટમાં તમને દેખાશે શું? આપણું નિફ્ટી ઓલમોસ્ટ 24,000 બરોબર આ જે લેવલ છે અને ઉપરની બાજુ ઓલમોસ્ટ 24,350. વન ડે ટાઈમ ફ્રેમની અંદર તમને લઈ આવું મિત્રો, તો વન ડે ટાઈમ ફ્રેમમાં તમને દેખાય સેમ રેન્જ જે મેં ડ્રો કરીને દીધેલી. બરોબર છે. આપણો વ્યૂ માર્કેટને લઈને બટ તો શું કરવા એ ટ્રેડ પોસિબલ નથી થયા લાસ્ટ એક વીકથી. બરોબર, તો ઓલમોસ્ટ આ આપણે ગણીએ 10 જુલાઈથી લઈને આજનો દિવસ 11 દિવસ થયા. બરોબર, આમાં માર્કેટના કેટલા પોઈન્ટ્સ અપ્સ એન્ડ ડાઉન થયા? તો કે ભાઈ ઓલમોસ્ટ ગણવા જાવ તો 350 પોઈન્ટ. અને આ પણ કઈ રીતે? તો આ જ વસ્તુ તમારે પ્રોપર સમજવી હોય તો શું કરી નાખવાનું? અહીંયા જઈ અને સેશન્સ બ્રેક કરી નાખવાના. મતલબ કે માર્કેટના સેશન્સ કન્વર્ટ કરી દેવાના. આવા ટાઈમ ફ્રેમમાં સેશન ઓપ્શન આવી જશે. રેડી? આ સેશન્સ બ્રેક થઈ ગયા. 15 મિનિટની અંદર તમે લોકો જોવા જાઓ તો જે આ સ્ટ્રક્ચર તમને લોકોને દેખાય, બરોબર, લાસ્ટ એક વીકથી આ 8 જુલાઈથી સ્ટોરી ચાલુ થઈ છે કે 23,950 માર્કેટ હતું. અહીંયાથી શું કર્યું માર્કેટે? આટલામાં પહેલા ટ્રેડ કર્યું 160 પોઈન્ટમાં, ત્યારબાદ પાછું ગેપ અપ ખોલીને પાછું આટલામાં ટ્રેડ કર્યું 106 પોઈન્ટમાં, પછી પાછું નીચે ખોલીને ગેપ ક્લિયર કર્યો 250 પોઈન્ટનો, પછી પાછું નીચે ખુલ્યું, ઉપર નીચે નીચે ઉપર. મતલબ કે ચોપરી સાઇડ બેઝ માર્કેટ ને ચોપરી માર્કેટ કેને કહેવાય? જ્યાં માર્કેટ હાયર હાઈ કે હાયર લો ક્રિએટ ના કરતું હોય. માર્કેટનું સ્ટ્રક્ચર શું હોય? ભાઈ પહેલા ઉપર જવું, 50% રિટ્રેસમેન્ટ લેવું, પાછું ઉપર જવું, રિટ્રેસમેન્ટ લેવું, પાછું ઉપર જવું, રિટ્રેસમેન્ટ લેવું. આ જ છે શું? તો કે ભાઈ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. બરોબર છે. આ જ રીતે આ તેજીનું માર્કેટ હોય કે અહીંયા રેઝિસ્ટન્સ હતું, એનું અહીંયા બ્રેકઆઉટ થયું, પછી પાછું રેઝિસ્ટન્સ બન્યું, આ સપોર્ટ બન્યો. બરોબર, સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ. જે આ સ્ટોરી તમે ક્યાંય ભણી હોય, કોઈના વિડીયો જોયું તો આ સેમ સ્ટોરી છે. અત્યારે નિફ્ટી કઈ જગ્યાએ છે ભાઈ? તો કે ઓલમોસ્ટ ઈ ચોપરી માર્કેટના એરિયામાં છે. તો બધું ક્લિયર દઈ ક્લિયર. સેશન્સ આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યા કરી દઈએ બંધ. રેગ્યુલર ટ્રેડિંગ સેશન્સ કરી નાખીએ એટલે આપણને દેખાય કે 200 EM ની આસપાસ ક્યાંક રાખે. મતલબ કે 215 મિનિટની 200 કેન્ડલ ની એવરેજ મારો ક્લોઝ પ્રાઇસની, તો ઈ આસપાસ માર્કેટ છે. મતલબ કે તેજી કે મંદી ફિક્સ માર્કેટ કરી શકતું નથી. હવે આવું જ્યારે ચાર્ટ ઉપર દેખાય ત્યારે બે વસ્તુ તમારે જોવાની રહી. એક ઓઆઈ ડેટા અને બીજું શું? તો કે ભાઈ ઇન્ડિયા વિક્સ. તો ઇન્ડિયા વિક્સ અત્યારે હાલે છે ઓલમોસ્ટ 12 પાસે. હવે ઇન્ડિયા વિક્સની સ્ટોરી શું છે ભાઈ? તો કે 10 થી લઈને જ્યારે ઇન્ડિયા વિક્સ 28 આસપાસ હોય, તો 10 હોય ત્યારે એમ કહેવાય કે ભાઈ માર્કેટ તેજીમાં છે, પણ તેજી થઈ ગઈ છે શાંત. હરવે હરવે માર્કેટ ઉપર જવાની કોશિશ કરે છે. વોલ્ટાલિટી માર્કેટમાં નથી. મતલબ કે કોઈ ગાંડાની જેમ વેચી નથી નાખતું, કારણ કે માર્કેટમાં અનસર્ટેનિટી હવે નથી. ભલે ગેપ અપ ગેપ ડાઉન થાય. અને જો ઇન્ડિયા વિક્સ 28 આસપાસ છે, તો માર્કેટમાં ભરપૂર અનએક્સપેક્ટેડ ઇવેન્ટ્સ આવી શકે એવું લાગે છે. એટલે માર્કેટમાં છે વોલ્ટાલિટી. તો આમાં એક બહુ સિમ્પલ વસ્તુ તમે લોકો સમજી શકો છો કે ભાઈ ઇન્ડિયા વિક્સ જ્યારે હાઈ હોય ત્યારે માણસો લે વેચ જાજુ કરતા હોય, ઇન્ડિયા વિક્સ ઓછું હોય ત્યારે લે કરતા હોય, વેચ ઓછું કરતા હોય, એટલે માર્કેટ શાંત હોય. તો આવા કેસમાં માર્કેટ શું કરે છે ભાઈ? જ્યારે ઇન્ડિયા વિક્સ હાઈ હોય ત્યારે માણસોની એક્ટિવિટી જાજી હોવાના કારણે પ્રીમિયમ્સ વધે છે અને ડેલ્ટા એઝ ઇટ ઇઝ રહે છે. તો પ્રીમિયમ વધારે હોય, ડેલ્ટા એઝ ઇટ ઇઝ હોય. ક્યારે? જ્યારે ઇન્ડિયા વિક્સમાં વોલ્ટાલિટી જાજી હોય. વોલ્ટાલિટી ઓછી હોય ત્યારે શું હોય ભાઈ? ઓનલી ડેલ્ટા હોય, પ્રીમિયમ હોતું નથી. ડેલ્ટા મતલબ કે ₹1 માર્કેટ વધે તો
તમારો કોલ ₹1 વધે અને પુટ ₹1 ઘટે. બરોબર? તો હવે આને કઈ રીતે આપણે ભાગો પડાય? તો મેં સિમ્પલ કરી દીધું છે. 10 થી 18 ની વચ્ચે માર્કેટ હોય ત્યારે મીડિયમ છે વોલ્ટાલિટી અથવા લેસ વોલ્ટાલિટી છે. 18 થી ઉપર છે ઇન્ડિયા વિક્સ મતલબ કે હાઈ વોલ્ટાલિટી તરફ જાય છે. તો અત્યારે માર્કેટ ક્યાં છે ભાઈ? તો કે 12 ના ઇન્ડિયા વિક્સે છે. એનો મતલબ શું થયું? તો કે ભાઈ માર્કેટ ઓલમોસ્ટ શાંતિથી સ્લો એન્ડ સ્ટડી અપ જવાની કોશિશ કરે છે, પણ માર્કેટને કઈ બાનું ઉપર જવાનું મળતું નથી. અથવા માર્કેટ જે આ કન્સોલિડેશન લી હે મતલબ કે માર્કેટ ક્લિયર નથી. તો એક તમને ટેકનિકલ ઇન્ડિકેટર ઇન્ડિયા વિક્સના બેઝ ઉપર મેં સમજાવ્યું કે માર્કેટ કીએ હે તેજી, ચાર્ટ કીએ હે તેજી. જેવું મેં મારા 1 અઠવાડિયા પહેલાના વિડીયોમાં કીધેલું હતું, જૂના વિડીયોમાં, કે ચાર્ટ ખોટું બોલશે. તમે ધ્યાન રાખજો, માર્કેટ તમને સાચા પડવા નહીં દે. આના જ કારણે હું શાંતિથી ઓછા ટ્રેડ કરું છું. લોસ કરવા કરતા ટ્રેડ ના કરવા સારા. પૈસો બચાવો એ પણ એક ટાઈપનો પ્રોફિટ છે. આ મેં તમને લોકોને સમજાવેલું. સો મેઇન વાત હવે અગેન આપણે આવી જઈએ એનાલિસિસ ઉપર. પણ આ એક ઇન્ડિકેટરના બેઝ ઉપર આપણને ખબર પડ્યું કે માર્કેટ સ્ટક છે, ચાર્ટ ખોટું બોલે છે. ચાર્ટ જ્યારે ખોટું બોલે ત્યારે શું જોવાનું એનો પણ આન્સર હું તમને લોકોને આપી દઉં. તો એનો આન્સર છે ઓઆઈ ડેટા રીડ કરતા આવડવું જોઈએ. ઓઆઈ ડેટા કેમ રીડ કરી શકો? તો આ એક ઓપ્શન ચેઇન છે જેમાં આ બાજુ પુટનો ડેટા છે, પુટ સેલ. પુટ સેલનો ડેટા અહીંયા છે. પુટ સેલનો મતલબ થાય કે માર્કેટનો સપોર્ટ અને કોલ સેલનો ડેટા મતલબ કે માર્કેટનું રેઝિસ્ટન્સ. તો આ ઓઆઈ ડેટા જોતા તમને મિત્રો શું દેખાય છે? તો કે ભાઈ 24,200 નું શું છે ભાઈ? રેઝિસ્ટન્સ કે સપોર્ટ? તો કે નહીં, કાંઈ નથી. માર્કેટ અહીંયા સ્ટક થયેલું છે. મતલબ કે એટ ધ મનીએ માર્કેટ ઉભેલું છે. તો રેઝિસ્ટન્સ ને સપોર્ટ કેમ ખબર પડશે? તો કે સ્ટ્રોંગ જોવાનો ઓઆઈ ડેટા એટલે કે 20 લાખ કરતા ઉપરની પોઝિશન્સ તમારે લોકોને મેજર કરવાની. અહીંયાથી તમને એક્સપાયરી પણ કહી દી. જો એ મંથલી એક્સપાયરી જોવો તો તમને એક સારો એવો રેઝિસ્ટન્સ ને સપોર્ટ ફાઇન્ડ આઉટ થઈ શકે. હવે આ કેસમાં અહીંયા તમે જોવા જાવ શું છે? 157% છે એ કઈ કામનું છે? તો કે નહીં. ઓઆઈ ચેન્જ આપણા કઈ કામનું નથી. શું કામનું છે? તો કે અહીંયા 1.12 લખેલું ઈ અને 94 લખેલું ઈ. હવે આ વસ્તુ તમને હજી સમજાતી ના હોય તો આના માટે આ લોકોએ સેન્સિબલ વાળા એક બેટર રસ્તો કરી દીધું, ઓપન ઇન્ટરેસ્ટમાં કરી દીધું. જે ઓપ્શન ચેન તમે ઊભી જોઈ ને એ જ ઓપ્શન ચેન તમે લોકો આડી જોઈ શકો છો. હવે આડી જોવો આમાં તમારે કરી નાખો પહેલા મંથલી એક્સપાયરી. અહીંયાથી તમે બેંક નિફ્ટી નિફ્ટી બધાનું જોઈ શકો છો. અહીંયા નિફ્ટી સિલેક્ટ અને અહીંયા કરી નાખીશ મંથલી એક્સપાયરી. મંથલી એક્સપાયરીમાં શું દેખાડે ભાઈ? તો કે 1.12 માં લખેલું દેખાડતું હતું 24,200. અહીંયા શું છે? 1.13 મતલબ કે 1,13,00,000 પોઝિશન. અને સામેની બાજુ પુટ સેલ છે મતલબ કે પુટ સેલ કરેલા છે. મતલબ પુટ સેલનો મતલબ શું થાય? સપોર્ટ. તો કેવડો સપોર્ટ છે? તો 93 લાખ પોઝિશન છે. હવે આ લાખ કે કરોડમાં વિચારશો ને તો અઘરું પડશે. હું ઈઝી કરી દઉં. તમે એવું વિચાર કરો કે બે લોકો બાંધે છે બુલ ને બેર. બે માણસ જ છે. એક તેજી હાટન બાંધે ને એક મંદી હાટન બાંધે. તો 100 જણા બાંધે અને 93 જણા બાંધે તો જીતે કોણ? જેની સાઈડ જાજા માણસો એ જીતે. સિમ્પલ છે, બરોબર? બહુમત જ કરવાનું છે. તો 113 જણા ઉભા છે મેદાનમાં અને એની સામે 93 જણા ઉભા છે મેદાનમાં. જીતશે કોણ? તો કે 113 જીતવાના ચાન્સ જાજા. યસ. આગળ જતા ઓઆઈ ડેટા ચેન્જ થાય છે. ઇન્ટ્રા ડે બેઝ ઉપર તમે લોકો જોવા જાઓ તો ઓઆઈ ચેન્જ થતો અહીંયા ચેન્જ પણ દેખાડે. હવે ઓઆઈ ચેન્જ શું થયો? તો ભાઈ આમાં પોઝિશન્સ વધી હતી આખા દિવસ દરમિયાન. તો 68 લાખ મતલબ કે 68 લેક્સ પોઝિશન્સ વધી કોલ સેલમાં. મતલબ કે રેઝિસ્ટન્સ વધારવા માટે માણસો વધારે આવ્યા છે. મતલબ કે મંદી કરાવવા માટે માણસો આવ્યા છે. તો જો ઇન્ડિયા વિક્સ કી હે તેજી, ઓઆઈ ડેટા કી હે મંદી, ચાર્ટ કન્ફ્યુઝ છે. તો આવા કેસમાં શું કરવું જોઈએ? ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ. સિમ્પલ છે. આવા કેસીસ તમે યાદ રાખશો ને તો પ્રોફિટેબલ બનશો. રોજ ટ્રેડ કરવો જરૂર નથી. એવો દિવસ ગોતો ક્યારે ટ્રેડ નથી કરવાનો. અથવા એવું એક વર્ષમાં એક વર્ષનો લોસ વાળો મહિનો બાદ કરી નાખશો ને બાય ડિફોલ્ટ પ્રોફિટેબલ બની જશો. સો આગળ હું તમને લોકોને ભણાવું. તો અહીંયા સિમ્પલ તમને ખબર પડી ગઈ. તો સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો 24,000 નો અને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને મળ્યું 24,500 નું. એટલે તમને એક રેન્જ ખબર પડી ગઈ. હવે આ આપણા માટે ગેમ થઈ ગઈ સિમ્પલ. આ રેન્જમાં આપણે ટ્રેડ કરવાનો નથી. કઈ રેન્જમાં? તો કે ભાઈ ટૂંકું ને ટચ અહીંયા કરી નાખો 24,000. આ બ્રેક થાય તો અને આ કરી નાખો 24,500. બરોબર? આ રેન્જની અંદર ટ્રેડ નથી કરવાનો. મતલબ કે નો ટ્રેડિંગ ઝોન આપણને મળી ગયું. ઓપ્શન સેલર કઈ કામ કરી શકે? ઘણા લોકો હોશિયારી વાપરે 500 નો કોલ સેલ કરી નાખવો જોઈએ અને 23,900 નો પુટ સેલ કરી નાખવો જોઈએ. બેનું પ્રીમિયમ મળી જાય. યસ, યુ કેન ડુ ધીસ. બટ આમાં અમુક માર્કેટની હોશિયારી ઘણા લોકો કેપ્ચર નથી કરી શકતા. જો ઓપ્શન ચેન રીડ કરતા અને મારું એક કેલ્ક્યુલેશન જેને યાદ હોય ઓપ્શનનું ઇન્ટરેસ્ટ કેટલું હોવું જોઈએ ઈ માણસને આ વસ્તુ ડાયરેક્ટલી સમજાઈ જશે કે ભાઈ એટ ધ મનીના જે કોલ ને પુટ છે ને ભાઈ એના પ્રીમિયમ
વધારે છે અને ઇન ધ મનીના પ્રીમિયમ છે એમાં કઈ પ્રીમિયમ જ નથી. કારણ કે પ્યોર ડેલ્ટાથી હાલે તો એમાં એ લોકો ડેલ્ટા જ રાખે. અને આઉટ ઓફ ધ મની છે એમાં 10 થી 20 રૂપિયા હોય. તો 10 થી 20 રૂપિયા હાટન તમે લાખ રૂપિયાની કેપિટલ રિસ્કમાં નાખીને ધંધો કરો તો આ લોકો એક સ્પાઇક મારી અને પેલા એસએલ ખાશે અને આના કારણે તમે ઓપ્શન બાઇંગ તરફ વળી જાઓ છો. ઓપ્શન સેલર છો ને તોય. મેન્ટલ ગેમ આ લોકો રમે છે ઉપરથી. બરોબર છે? સો હું તો સિમ્પલ કહું છું, નાની મોટી હોશિયારી વાપરા કરતા ડાયરેક્શનલ ટ્રેડ કરવો જોઈએ, નોન ડાયરેક્શનલ કરતા થોડાક દિવસ શાંતિથી બેસવું સારું લોસ કરવા કરતા. તો ટૂંકું ટચ આજનું એનાલિસિસ ઈ જ હતું કે છે સ્લો એન્ડ સ્ટડી ઉપર જાય છે, એક જગ્યાએ રેઝિસ્ટન્સે ભોગીને મોટો લીટો બનશે અથવા સપોર્ટ બ્રેક કરીને ડાઉન સાઈડ જવાના ચાન્સ છે. હવે આ બેઝ ઉપર વાત કરું તો અહીંયા એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બને છે. બરોબર છે? જે સ્લો એન્ડ સ્ટડી ઉપર જઈને જ બ્રેકડાઉન ડાઉન સાઈડ કરવાના ચાન્સ રહે છે. તો આજનું એનાલિસિસ એના માટે જ હતું કે નો ટ્રેડ્સ. બરોબર છે? ટૂંકું ને ટચ. બેંક નિફ્ટીમાં કઈ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં સેમ એક રેન્જ જ છે. તો આખો મહિનો એ જ કહે કે નો ટ્રેડ્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.